સાબરકાંઠા લોકસભા બેઠક જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીત અપાવવા માટે ખુદ પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ મેદાનમાં છે। ભીખાજી ઠાકોર પાસેથી ટિકિટ આંચકી શોભનાબેન બારૈયાને ટિકિટ અપાતા ભાજપમાં ઉઠ્યો હતો વિરોધનો વંટોળ। એવામાં આજે સી.આર. પાટીલ પહોંચ્યા મોડાસા અને બૂથ સંમેલન યોજ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યક્રમમાં લોકો પહોંચ્યા। અહીં સી.આર. પાટીલે નારાજ કાર્યકરોને કરી ટકોર કે નારાજગી હોય તો અહીં મૂકીને જજો। પીએમ મોદીને શા માટે સાબરકાંઠા લોકસભા બેઠકની ચિંતા કરવી પડે? પાટીલ અહીંથી પણ ન અટક્યા, બૂથ સંમેલનમાં હાજર ધારાસભ્યો અને મંત્રીને પણ તતડાવ્યા। ધારાસભ્ય પીસી બરંડાને કરી ટકોર કે તમારા વિધાનસભા ક્ષેત્રમાં લીડ ન ઘટવી જોઈએ, તો મંત્રી ભીખુસિંહ પરમારે પીએમ મોદીની સભામાં 15,000 લોકોને લાવવાનું કહેતા પાટીલ બગડ્યા અને ભીખુસિંહને સંભળાવી દીધું કે 15,000 લોકોને લાવવા માટે તમને મંત્રી નથી બનાવ્યા, તમારે 50,000 લોકોને પીએમ મોદીની સભામાં લાવવાના છે। કે જો તમે બીજાને ટિકિટ મળીને નારાજ થઈ જાઓ કે જે તમને એવો અધિકાર નથી, માની લો કે તમને ટિકિટ મળી હોય અને તે વખતે જો બીજા નારાજ થશે તો તમારી સ્થિતિ કેવી થાય? એટલે એટલા માટે કોઈ પણ પ્રકારની નારાજગી હશે એને આજે અહીંયા જ મૂકીને જજો। નારાજ થવાનો અધિકાર હું આજે તમારી પાસેથી અહીંયાથી લઈ લઉં છું। મારે તો જીત જોઈએ છે। શાના માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે ચિંતા કરવી પડે? સાબરકાંઠામાં શું ચાલે છે? સાબરકાંઠા એ તો જીતવા વાળા કાર્યકર્તાઓની ટીમ છે। અહીંયા